અમદાવાદના સરસપુરમાં ઝાડ પડવાની ઘટના બની। ચાલીમાં ઘરની નજીક આવેલું લીમડાનું વૃક્ષ પડી ગયું। ઘરમાં રહેતા સભ્યોએ 10 દિવસ પહેલા જ વૃક્ષ કાપવા મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત વિભાગમાં અરજી કરી હતી। વૃક્ષ પડે તેવી સ્થિતિ હોવાની એએમસીમાં પણ જાણ કરી હતી। અધિકારીઓની આળસના કારણે અરજદારના મકાનના કેટલાક હિસ્સાને નુકસાન થયું છે। આ દુર્ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ये रात को पेड़ गिर गया था तो हम लोग तीनों दब गए थे नीचे। चाली वालों ने हमको निकाला, आकर बचाया। अब हमारी सरकार को कोई सुनवाई कर नहीं रही है, बस बहुत मांगने आ जाते हैं, बस और तो कोई सुनवाई कर नहीं रही है। તમને क्या वाग्यू છે? मेरे यहाँ हाथ पे लगाएगा। ઝાડ છે 50-60 વર્ષ પુરાણું છે અને અમે લોકો 10-15 દિવસ પહેલાં અરજી આપી હતી પણ અત્યારે એનો કોઈ રિપ્લાય આવ્યો નથી ને કાલે પણ અમે લોકો જઈને આવ્યા છે પણ કાલે પણ કીધું કે 10 દિવસ 15 દિવસ હજી લાગશે। અમારી જોડે કંઈ આવ્યું નથી, મેસેજ આવ્યું નથી કે કાપવા જવાનું છે। અમે લોકો પાછા આવી ગયા છે પણ કાલે હવા આવીને વરસાદ આવ્યો ને વાવાઝોડું આવ્યો એને રીતે આ ઝાડ પડી ગયું છે ને મારા ભાભી ને ભાઈ ને ભત્રીજા બધા લોકો ઊંઘતા હતા અંદર ને નીચે દબાઈ ગયા હતા। ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો તેને લઈ સરસપુર ખાતે આવેલ એક ચાલીના મકાનની ઉપર વૃક્ષ જે છે તે ધરાશાયી થયું છે। મહત્વની વાત છે કે સ્થાનિક લોકો જે રહેતા હતા તે લોકો દ્વારા કોર્પોરેશનમાં 1 મહિના પહેલાં જ લેખિતમાં અરજી આપવામાં આવી હતી કે આ પ્રકારનું વૃક્ષ જે છે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, ગમે ત્યારે વૃક્ષ જે છે તે પડી શકે છે। તેને લઈ લોકોએ અરજી તો કરી પરંતુ કોર્પોરેશન ઘોર નિંદ્રામાં રહ્યું, જેને લઈ આજે વહેલી સવારે જ આ વૃક્ષ જે છે તે ધરાશાયી થયું હતું। મહત્વની વાત છે કે વૃક્ષ ધરાશાયી થતાની સાથે જ 2 થી 3 લોકો જે છે તે દટાઈ ચૂક્યા હતા। ચાલીના લોકો ભેગા થઈ તેમને બહાર જે છે તે કાઢ્યા હતા, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એવો થાય છે કે આ લોકોએ અરજી આપી હતી છતાંય કોર્પોરેશન દ્વારા યોગ્ય પગલાં જે છે તે કેમ લેવામાં નથી આવ્યા, જેથી બાર